ગુડ ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ 95% વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં જે ટોપિકમાં સૌથી વધારે ભૂલ કરે છે અને જે ટોપિકમાં સૌથી વધારે માર્ક્સ કપાય છે, આજે આપણે એ ટોપિકને એકદમ ઇઝીલી માસ્ટર કી પેટર્ન દ્વારા શીખીશું. હા, આ ટોપિકને આપણે ગોખશું નહીં, આ ટોપિકને આપણે રટશું નહીં, આ ટોપિકને આપણે માસ્ટર કી પેટર્ન દ્વારા સહેલાઈથી શીખીશું. અને આ ટોપિક છે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. અચ્છા, પેરેન્ટ્સ આપણને સમજાવતા હોય છે, બેટા 10મું છે, 12મું છે, બોર્ડ છે, તો સિરિયસલી ભણજે. પણ આજે આપણે ચેન્જ ધ ટેન્સ ટોપિકને એકદમ મજાકમાં રમતા રમતા અને હસતા હસતા ભણીશું. કેવી રીતે? તો હિન્દી મૂવીઝના ફેમસ સીન્સને, પ્રખ્યાત ડાયલોગને, હિન્દી ડાયલોગને આપણે ઇંગ્લિશમાં લખીશું અને એ ઇંગ્લિશ ડાયલોગને આપણે ચેન્જ ધ ટેન્સ કાળ શીખવામાં વાપરીશું. હવે તો 95% વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં કાળ બદલવાના ટોપિકમાં કયા પ્રકારના વાક્યોમાં સૌથી વધારે ભૂલ કરે છે? તો અહીં ઉદાહરણ રૂપે 2 વાક્યો આપેલા છે તમને. પહેલું વાક્ય, આઈ એમ અ ટીચર. બીજું વાક્ય, આઈ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ. અચ્છા, પહેલું વાક્ય છે એને તમે ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળમાં ફેરવો. બીજું વાક્ય છે એને તમે પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં ફેરવો. ચલો એકવાર ટ્રાય કરો કેવી રીતના બદલશે. અચ્છા, તો તમારો જવાબ જો આવ્યો હોય, પહેલું વાક્ય હતું આઈ એમ અ ટીચર, તો આને ફ્યુચર ટેન્સ માટે તમારો જવાબ જો આવ્યો હોય આઈ વિલ અ ટીચર. બીજું વાક્ય આઈ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ, આને ભૂતકાળમાં ફેરવવાનું છે આપણે. તો જો આમાં તમારો જવાબ આવ્યો હોય આઈ લાઈક ટુ ટોટ ઇંગ્લિશ, તમારો જવાબ પણ આ રીતે આવ્યો છે. તો આ બંને વાક્યો ખોટા છે. કેવી રીતે? આગલા 10 મિનિટ પછી તમને આ ડિટેલમાં સમજાઈ જશે અને હું તમને પ્રોમિસ આપું છું કે આ પ્રકારના વાક્યોમાં અથવા તો બીજા કોઈ પણ ચેન્જ ધ ટેન્સ કાળ બદલવાના વાક્યોમાં તમને સેશન એન્ડ થયા પછી, વિડીયો એન્ડ થયા પછી, ટોપિક એન્ડ થયા પછી કોઈ પણ ડાઉટ નહીં રહી અને વિધિન 10 સેકન્ડ્સ તમે કોઈ પણ વાક્યને કાળમાં ફેરવી શકશો. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. પહેલા ડાયલોગથી ચાલુ કરીએ આપણે. ડાયલોગ શું છે? પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યા, ફાયર એમ ઝુકેગા નહીં. હવે એનું ઇંગ્લિશ, પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યા, ડઝ હી થિંક that Pushpa is a flower? I am fire. I will not go down. અહીં આપણે જે ડાયલોગ આપેલો છે એમાંથી એક વાક્ય લઈ લઈએ, I will not go down. હવે માનીને ચાલો કે આ વાક્યને આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. તો માસ્ટર કી પેટર્ન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ અને કેવી રીતના ફેરવવાનું છે એ શીખીએ. સૌથી પહેલા ક્રિયાપદ માસ્ટર કી. તો જે વાક્ય તમને આપેલું છે એમાં સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ કયો છે એ તમારે જોવાનું છે. અને માસ્ટર કી એ છે કે ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ આ 2 શબ્દો જ બદલશે. બીજી માસ્ટર કી, ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ સિવાયના અન્ય જે શબ્દો છે એ વાક્યમાં બદલશે. જુઓ જરા. કર્તા બદલશે? નહીં બદલે. કર્મ બદલશે? નહીં બદલે. અન્ય શબ્દો બદલશે? નહીં બદલે. મતલબ કે
ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદના સિવાયના અન્ય જે શબ્દો છે એ વાક્યમાં એમ નેમ રહેશે. થર્ડ માસ્ટર કી, જ્યારે આપણે એને કાળમાં ફેરવીએ છીએ તો ક્રિયાપદને ફેરવો અને સહાયક ક્રિયાપદને ફેરવો. તો આપણી 3 માસ્ટર કી કઈ થઈ? ટેન્સ બદલવા માટે, કાળ બદલવા માટે સૌથી પહેલું વાક્યમાં જે સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ છે એ આપણે ઓળખવાનો છે. બીજી માસ્ટર કી, તો વાક્યમાં ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ સિવાયના જે અન્ય શબ્દો છે કર્તા, કર્મ અને એક્સ્ટ્રા એ ક્યારેય નહીં બદલે. ત્રીજું, આપણે આગળ જે કાળમાં ફેરવવાનું છે એ કાળમાં ફેરવવા માટે આપણે સહાયક ક્રિયાપદ ફેરવશું અને ક્રિયાપદને ફેરવશું. અચ્છા, તો આ વાક્યમાં આપણે સહાયક ક્રિયાપદ કયો છે? કરેક્ટ, વિલ. ક્રિયાપદ કયો છે? કરેક્ટ, બો. બો ડાઉન એટલે નમવું, હાર માનવી, ઝૂકવું. તો કયો કાળ છે આ? વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ કાળ છે સાદો ભવિષ્યકાળ, નકારાત્મક રૂપ. હવે આને ફેરવશું આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં. તો સૌથી પહેલા ઓળખવાના છે સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ. મેં કીધું એ રીતના વિલ સહાયક ક્રિયાપદ, બો ક્રિયાપદ. સેકન્ડ સ્ટેપ, એ સિવાયના કર્તા, કર્મ અને અન્ય શબ્દો બદલશે? ના, નહીં બદલે. તો આપણે સૌથી પહેલા આ એમને રાખી દઈશું. હવે આપણે કેમાં ફેરવવાનું છે? ત્રીજું સ્ટેપ, ત્રીજી માસ્ટર કી, તો ચાલુ વર્તમાન કાળમાં. તો ચાલુ વર્તમાન કાળમાં કયું સૂત્ર આવશે? કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો હવે આપણે આઈ સાથે, આઈ કર્તા સાથે કયો સહાયક ક્રિયાપદ આવશે? તો કે અહીંયા એમ આવશે. આઈ એમ, તો વિલનું થશે એમ. હવે ઉપર ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે બો. ચાલુ વર્તમાન કાળમાં શું સૂત્ર છે? એમિઝાર સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? આઈએનજી વાળું રૂપ. તો આપણે બો છે, બોનું શું કરશું અહીંયા? એમ પછી આઈએનજી વાળું રૂપ, મતલબ કે બોઈંગ ડાઉન, એમનેમ રહેશે. તો આપણે જ્યારે વાક્ય બદલશે ત્યારે આખું વાક્ય કયું બનશે? આઈ એમ નોટ બોઈંગ ડાઉન. અચ્છા, આને જ હવે ચાલુ ભૂતકાળમાં આપણે લઈએ તો ફક્ત અહીંયા સહાયક ક્રિયાપદ એમ છે, એ સહાયક ક્રિયાપદ એમની જગ્યાએ આપણે લેશું વોઝ. તો આઈ વોઝ નોટ બોઈંગ ડાઉન. घर की याद नहीं आई तुझे जस्सी? હવે આપણો નેક્સ્ટ ડાયલોગ છે ઘર કી યાદ નહીં આવી તુજે જસ્સી. આનું આપણે ઇંગ્લિશ કરીએ. હેવ યુ નોટ મિસ્ડ હોમ જસ્સી? સેમ આપણે માસ્ટર કી પેટર્નથી આ વાક્યને સૌથી પહેલા તો કયું છે એ જોશું, અને આ વાક્યને જો આપણે હવે સાદા વર્તમાન કાળમાં ફેરવવું હોય તો કેવી રીતના ફેરવશું એ શીખીએ. હવે આ ડાયલોગના અંગ્રેજી વાક્યને આપણે સૌથી પહેલા માસ્ટર કી પેટર્ન દ્વારા જોઈએ. સૌથી પહેલી માસ્ટર કી કઈ હતી કે ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદને ઓળખો. તો અહીંયા ક્રિયાપદ કયો આવશે? મિસ્ડ. સહાયક ક્રિયાપદ કયો આવશે? હેઝ, હેવ. તો હેવ પ્લસ મિસ્ડ મતલબ કે કયા કાળવાળું વાક્ય છે? કાળનું કયું રૂપ છે? કરેક્ટ, પૂર્ણ વર્તમાન કાળ. અને પ્રશ્ન વાક્ય છે અને નકાર વાક્ય છે, મતલબ કે પ્રશ્ન નકાર પૂર્ણ વર્તમાન કાળવાળું વાક્ય છે. સૌથી પહેલા આપણે આને હકાર પૂર્ણ વર્તમાન કાળવાળા વાક્યમાં ફેરવવું હોય તો આપણે શું કરીશું? પહેલું ઓળખું કે ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ કયા છે. બીજું, ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ સિવાયના અન્ય જે શબ્દો છે એ નહીં બદલીએ. જેમ કે અહીંયા
અન્ય શબ્દો કયા છે? યુ, પછી હોમ, પછી જસી. તો આ બધા શબ્દો એમને એમ રહેશે. અને ત્રીજું, આપણે જે કાળ અને એના રૂપમાં ફેરવવાનું છે, તો કયો ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ આવશે એ શીખીશું. હવે અહીં જે પ્રશ્ન નકાર પૂર્ણ વર્તમાન કાળ વાળું વાક્ય આપેલું છે, સૌથી પહેલા તો એને આપણે હકાર પૂર્ણ વર્તમાન કાળ વાળા વાક્યમાં ફેરવી દઈએ. તો પૂર્ણ વર્તમાન કાળ વાળું વાક્ય હશે તો ત્યારે શું આવશે? કરતા પછી હેવ હેઝ, પછી ક્રિયાપદનું V3 વાળું રૂપ. તો અહીંયા કરતા યુ એમને એમ રહેશે, પછી હેવ, પછી મિસ્ડ, પછી હોમ અને પછી જસી. તો વાક્ય કયું બનશે? સાદું હકાર પૂર્ણ વર્તમાન કાળ વાળું વાક્ય કયું બનશે? યુ હેવ મિસ્ડ હોમ જસી. ક્લિયર છે? હવે માનીને ચાલો કે આ જ વાક્યને આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં ફેરવવું છે. તો આપણે જેમ આગળ માસ્ટર કી પદ્ધતિથી શીખાય એ રીતના અહીંયા હેવ અને મિસ્ડ આપેલો છે, બાકી બધા શબ્દો એમને એમ. ત્રીજું કેમાં ફેરવવાનું છે? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળનું સૂત્ર શું છે? કે જ્યારે પણ હકાર વાક્ય હોય સાદા વર્તમાન કાળનું, ત્યારે કોઈ પણ સહાયક ક્રિયાપદ નહીં આવે. અને ક્રિયાપદનું કયું રૂપ મૂકશું આપણે? કરેક્ટ. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસીએસ વાળું રૂપ, અથવા તો એ સિવાયનું કોઈ પણ હોય તો V1 નું મૂળ રૂપ. અહીંયા સૌથી પહેલા સાદા વર્તમાન કાળ માટે આપણે સૂત્રમાં કરતા અહીંયા યુ, આપણે યુ રાખીશું. એ પછી હકાર વાક્ય છે એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. અહીંયા ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ નથી, યુ આપેલો છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું. અચ્છા, ઉપર સહાયક ક્રિયાપદ આપેલો છે તો નીચે સહાયક ક્રિયાપદ શું થશે? નીકળી જશે. તો હેવ છે એ નીકળી જશે. અને એ પછી જે આપેલો છે મિસ્ડ V3 વાળું રૂપ, તો અહીંયા સાદા વર્તમાન કાળમાં મિસ્ડ નું તો શું થઈ જશે? MISS, મિસ. યુ મિસ હોમ જસી. હવે આ જ વાક્યને સાદા ભૂતકાળમાં આપણે લઈ લઈએ. તો સાદા ભૂતકાળ માટે તો ફોર્મ્યુલા સિમ્પલ છે. કરતા પછી ડાયરેક્ટ V2 રૂપ મૂકવાનું છે. કોઈ પણ કરતા હોય સાથે આપણે V2 વાળું રૂપ જ મૂકી દેવાનું છે. અહીંયા મિસ છે, મિસ્ડ આપેલું છે, તો એનું V2 રૂપ પણ મિસ્ડ જ આવશે. તો સિમ્પલ છે, યુ મિસ્ડ હોમ જસી. બાકી બધા કરતા, કર્મ અને અન્ય શબ્દો એમને એમ રહેશે. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. નેક્સ્ટ આપણો જે ડાયલોગ છે, ફની ડાયલોગ, હેરાફેરી, બાબુરાવ. અરે દેવા, ઉઠા લે રે બાબા, મુझ અમીર કો નહીં, ये दोनों गरीबों को. ડાયલોગને સૌથી પહેલા આપણે અંગ્રેજીમાં લઈએ. અરે દેવા, ઉઠા લે રે બાબા, ઓ ગોડ, यू शुड टेक अवे. नेक्स्ट, मुझ अमीर को नहीं, ये दो गरीबों को. એનું અંગ્રેજી થશે ગોડ, યુ ટેક અવે ધીસ ટુ પુઅર પીપલ, નોટ મી ધ રીચ વન. તો હવે આપણે બાબુરાવના ડાયલોગમાંથી વાક્ય ઉપાડીએ કાળ બદલવા માટે. એ વાક્ય છે, ગોડ યુ ટેક અવે ધીસ ટુ પુઅર પીપલ, નોટ મી ધ રીચ વન. માસ્ટર કી પેટર્ન દ્વારા સૌથી પહેલા તો કાળ કયો છે, સહાયક ક્રિયાપદ કયા છે, શું શું નહીં બદલે અને કેમાં ફેરવવાનું છે એ શીખીએ. આખું વાક્ય બહુ લાંબુ લાગે છે, પણ જ્યારે ફેરવશું ત્યારે તમારા ઘણા બધા કન્સેપ્ટ અને ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ વાક્યમાં કયા આવશે? સૌથી પહેલા એ ઓળખો. યસ, કરેક્ટ. ટેક. અચ્છા, સહાયક ક્રિયાપદ છે? નથી. તો એક તો પહેલા કયો કાળ આવશે? જ્યારે સહાયક ક્રિયાપદ હકાર વાક્યમાં ન હોય ત્યારે.
કરેક્ટ, સાદો વર્તમાન કાળ. બીજી માસ્ટર કી, આ વાક્યને જ્યારે આપણે બીજા ટેન્સમાં ફેરવીએ ત્યારે ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ એ સિવાયના અન્ય શબ્દો જે છે એ ચેન્જ નહીં થાય. અહીંયા ગોડ, યુ, ધીસ ટુ પુઅર પીપલ, નોટ મી ધ રીચ વન, આ બધા શબ્દો એમનેમ રહેશે, કાંઈ ચેન્જ નહીં થાય. થઈ ગયું ઇઝી. હવે આ વાક્યને આપણે કેમાં ફેરવવું છે? તો માનીને ચાલો કે આ વાક્યને આપણે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવું છે. તો ચાલુ વર્તમાન કાળમાં કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ. અહીંયા કરતા કયો છે? ગોડ સાથે યુ. તો યુ સાથે કયો આપણે સહાયક ક્રિયાપદ રાખશું? કરેક્ટ, આર. અચ્છા, ક્રિયાપદ ઉપર કયો આપેલો છે? ટેક. મૂળ રૂપ છે કારણ કે સાદો વર્તમાન કાળ છે. અહીંયા ચાલુ વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ સાથે આઈએનજી વાળું રૂપ મૂકશું આપણે. તો ટેકનું શું થશે? કરેક્ટ, ટેકિંગ. ગોડ, યુ, આર ટેકિંગ. બાકીના બધા શબ્દો એમને રહેશે, કાંઈ પણ નહીં બદલાય. હવે આ જ વાક્યને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવીએ તો અગેન પૂર્ણ વર્તમાન કાળ માટેનું સૂત્ર કયું છે? કરતા, હેવ, હેઝ, V3 રૂપ. તો અહીંયા સહાયક ક્રિયાપદ યુ સાથે કયો આવશે? હેવ. ક્રિયાપદ ટેક આપેલું છે, નીચે ટેકિંગ છે ચાલુ કાળમાં, તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવશે? પરફેક્ટ, V3 વાળું રૂપ. ટેક, ટુક, ટેકન. તો યુ હેવ ટેકન. બાકીના બધા શબ્દો એમને મૂકી દો, કાંઈ ફેરવવાની જરૂર નથી. તો માસ્ટર કી પેટર્નથી ગોખવાનું નથી, પણ વાક્યને સમજી અને એને 10 સેકન્ડમાં ફેરવવાનું છે. ફરી એકવાર, જો તમને V1, V2, V3 સમજવામાં પ્રોબ્લેમ થતી હોય, યાદ કરવામાં પ્રોબ્લેમ થતી હોય, તો આપણી ચેનલ પર અવેલેબલ છે. કેવી રીતના એના માસ્ટર કી દ્વારા યાદ કરીશું, એ સિવાય કયા કર્તા સાથે કયો સહાયક ક્રિયાપદ આવશે એ માટેની પણ આપણી ક્રિયાપદ માસ્ટર કી વાળો વિડીયો અવેલેબલ છે આપણી ચેનલ ઉપર. તમે એમાંથી ડિટેલમાં પણ બેઝિક માસ્ટર કી પદ્ધતિ દ્વારા સમજી શકશો. बताइए मेरी एक टांग नकली है। मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था। एक दिन उदय भाई को मेरी किसी बात पर गुस्सा आ गया तो मेरी हॉकी स्टिक से मेरी टांग के 4 टुकड़े कर दिए, लेकिन दिल के बहुत अच्छे हैं। फौरन हॉस्पिटल लेके गए, ऑपरेशन करवाया, नई टांग लगवा दी, ये स्टिक दी, थोड़ा खर्चा दिया और मुझे बस 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 हो गया, अब बता। नेक्स्ट कंट्रोल, उदय कंट्रोल। फनी डायलॉग है आपको। मेरी एक टांग नकली है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था, एक दिन उदय भाई को मेरी किसी बात पे गुस्सा आया। હવે આપણે વાક્યનું ઇંગ્લિશમાં રૂપાંતર કરીએ। मेरी एक टांग नकली है, वन ऑफ माई लेग इज आर्टिफिशियल। आर्टिफिशियल ने नकली, कृत्रिम। बीजो डायलॉग है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था, आई वॉज अ ग्रेट हॉकी प्लेयर। नेक्स्ट, एक दिन उदय भाई को मेरी किसी बात पे गुस्सा आया। एक दिन उदय भाई को गुस्सा आया। वन डे उदय भाई हैड गॉट एंग्री, मेरी किसी बात पे, अबाउट समथिंग आई वॉज सेइंग। હવે આખા વાતચીતમાંથી આપણે જે વાક્ય લેશું એ સૌથી છેલ્લું લેશું। વન ડે ઉદયભાઈ ગોટ એંગ્રી, ઉદયભાઈ હેડ ગોટ એંગ્રી, અબાઉટ સમથિંગ આઈ વોઝ સેઇંગ। અહીં તમને ગ્રામરના કાળના બે અલગ અલગ ફોર્મ વાળા વાક્ય જોવા મળશે। જુઓ જરા કયા કયા છે। એક છે હેડ ગોટ, બીજું છે કરેક્ટ વોઝ સેઇંગ। પહેલું વાક્ય છે ઉદયભાઈ હેડ ગોટ એંગ્રી। આ વાક્ય છે હેડ પ્લસ V3 મતલબ કે પૂર્ણ ભૂતકાળ। જ્યારે જે બીજું વાક્ય છે એ છે I was saying something, was ing ચાલુ ભૂતકાળ। હવે માનીને ચાલો કે તમને આપેલું છે કે આ વાક્યમાં જે શરૂઆતમાં ઉદયભાઈ હેડ ગોટ એંગ્રી
એને આપણે વન ડે ઉદયભાઈ હેવ ગોટ એંગ્રી એબાઉટ સમથિંગ એ રીતના આપે તો આગળ તમે કેવી રીતના ચેન્જ કરશો? મતલબ કે જે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળવાળું ઉપર વાક્ય આપેલું છે, તમને હેડ ગોટ આપેલું છે, તો આપણે એને પૂર્ણ વર્તમાન કાળમાં હેવ ગોટ લીધું. તો હવે આખું વાક્ય તમને ચેન્જ કરવાનું આપે તો કેવી રીતના ચેન્જ કરશો? ટ્રાય કરો. વન ડે ઉદયભાઈ હેવ ગોટ એંગ્રી એબાઉટ સમથિંગ. એ પછી તમે પૂર્ણ વર્તમાન કાળમાં બદલાયું છે આઈ હેવ સેડ, તો એ ખોટું છે. શા માટે? કારણ કે જો ત્યાં આપણે ચાલુ ભૂતકાળ આપેલો છે, જો એનું પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવી નાખશું તો જે સમયે જે વાત થતી હતી એનો અર્થ બદલાઈ જાય છે. પેલું વાક્ય તમને આપેલું છે એનું તમે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવું એટલે કે એનું તમે ભૂતકાળમાંથી કાળ બદલીને વર્તમાન કર્યો તો જે નેક્સ્ટ વાક્ય છે આઈ વોઝ સેઇંગ સમથિંગ, તો એનું થશે ખાલી આઈ એમ સેઇંગ સમથિંગ. મતલબ કે ઉદયભાઈ હેઝ ગોટ એંગ્રી, પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ વર્તમાન કાળમાં આપણે ફેરવું, પણ નેક્સ્ટ વાક્ય આપણે ચાલુ ભૂતકાળમાંથી પૂર્ણ વર્તમાન નહીં પણ ચાલુ વર્તમાન કાળમાં જ ફેરવશું. કારણ કે જ્યારે જે વાત થતી હતી એ વાતનો અર્થ એમને રાખવો હોય અને ખાલી એનો કાળ બદલવો હોય તો આપણે વાક્યને જે રૂપમાં આપેલું છે એ રૂપમાં જ રાખવું પડે, એનો ખાલી કાળ જ બદલાવવો પડે જેથી એનો અર્થ ના બદલાય, અર્થ એમને રહે. આ જ ડાયલોગમાંથી બીજું એક વાક્ય લઈ લઈએ. मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था, आई वॉज अ ग्रेट हॉकी प्लेयर. अच्छा, હવે જો આને આપણે ભવિષ્ય કાળ બદલવું હોય તો કેવી રીતના ફેરવશું? ટ્રાય કરો. પહેલા આપણે શું કરવાનું હતું તો કે સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદને ઓળખવાનું છે. સહાયક ક્રિયાપદ વોઝ, ક્રિયાપદ આપેલો છે? નથી આપેલો. સેકન્ડ, બાકી બધું એમને એમ રહેશે. થર્ડ, જેમાં ફેરવવાનું છે તો એ પ્રમાણે સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ ફેરવશું. જો તમે કર્યું હોય આનું ભવિષ્યકાળ આઈ વિલ અ ગ્રેટ હોકી પ્લેયર. અચ્છા, જ્યારે શરૂઆતમાં આપણે એક સ્લાઇડ લીધેલી હતી આઈ એમ અ ટીચર અને આપણે ત્યારે કીધેલું હતું કે થોડા સમય પછી આપણે શીખીશું આની માસ્ટર કી આઈ વિલ અ ટીચર. એ ખોટું હશે તો અહીંયા સેમ ઉદાહરણ આપણી પાસે છે. આઈ વોઝ અ ગ્રેટ હોકી પ્લેયર, આઈ વિલ અ ગ્રેટ હોકી પ્લેયર થશે તો એ વાક્ય તદ્દન ખોટું થશે. અહીંયા માસ્ટર કી શું છે? અહીંયા માસ્ટર કી એ છે જ્યારે સહાયક ક્રિયાપદ પોતે જ ક્રિયાપદનું રૂપ હશે ત્યારે શું કરશું આપણે? તો જ્યારે વોઝ અથવા તો વેર હશે ત્યારે એનું વર્તમાન કાળવાળું રૂપ એમિઝાર થશે. ભવિષ્યકાળમાં વિલ બી થશે અને પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બીન થશે. મતલબ કે બી એમિઝાર, વોઝ વેર, બીન. કારણ કે જે સહાયક ક્રિયાપદ છે એ જ ક્રિયાપદનું રૂપ છે. તો આ વાક્યને આપણે ભવિષ્યકાળમાં ફેરવશું તો કેવી રીતના થશે? આઈ વોઝ અ ગ્રેટ હોકી પ્લેયર. ભવિષ્યકાળ માટે શું છે? વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા વોઝનું મૂળ રૂપ આપણે જોયું એ પ્રમાણે બી, તો આઈ વિલ બી અ ગ્રેટ હોકી પ્લેયર. સેમ, ખાલી ભૂતકાળ કરવું હોય તો વોઝ વેર એમિઝાર. ભૂતકાળમાંથી જો વર્તમાનમાં લેવું હોય તો આઈ એમ અ ગ્રેટ હોકી પ્લેયર.
અચ્છા, આને જ પૂર્ણ વર્તમાન કાળમાં લેવું છે તો પૂર્ણ વર્તમાન કાળ માટે હેવેસ પ્લસ બીન. તો અહીંયા આઈ હેવ બીન અ ગ્રેટ હોકી પ્લેયર. અચ્છા સર, એક ડાઉટ આવે છે. શું અહીંયા વોઝ અથવા તો એમિઝાર તો આપેલો હોય તો આપણે તો એમ જ લાગે ને કે આ ચાલુ કાળવાળું વાક્ય છે. ના. શા માટે? કારણ કે જ્યારે પણ ચાલુ વર્તમાન કાળ અથવા ભૂતકાળ વાળું વાક્ય હોય ત્યારે એની ફોર્મ્યુલા શું છે? એમિઝાર, ભૂતકાળ માટે વોઝ વેર, સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ. તો આ વાક્યમાં વોઝ વેર સાથે આઈએનજી વાળું રૂપ આપેલું છે? નથી આપેલું. મતલબ કે અહીંયા વાક્યમાં કર્તા છે એ કોઈ ક્રિયા નથી કરતો. કર્તા છે એ મુખ્ય સ્થાને છે. અહીંયા કોઈ ક્રિયા નથી થતી, સહાયક ક્રિયાપદ છે, પોતે જ ક્રિયાપદનું રૂપ છે. पड़ोस में ही रहते हैं हम, कूदे भर का जोर लगा लो और बिगाड़ लो जो बिगाड़ सकते हो. नेक्स्ट डायलॉग धुरंधर. पड़ोस में ही रहते हम, घोड़े भर का जोर लगा लो, बिगाड़ लो जो बिगाड़ सकते हो. આપીશું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આનો જવાબ આપણી પાસે છે. बिगाड़ने का वक्त आ चुका है, ये नया हिंदुस्तान है, घर में घुसेगा भी और मारेगा भी. અત્યારે આપણે પહેલો ડાયલોગ લઈ લઈએ, ઇંગ્લિશમાં રૂપાંતર કરીએ, પછી કાળ બદલીએ. આપણે કયો છે? પડોશ में ही रहते हम, वी आर लिविंग इन द नेबरहुड, गर्दे भर का जोर लगा लो और बिगाड़ लो जो बिगाड़ सकते हो. पुट ऑल द स्ट्रेंथ यू आर कैपेबल ऑफ इनटू इट और बिगाड़ लो जो बिगाड़ सकते हो एंड डू वॉट एवर डैमेज यू कैन. આખા વાક્યને, દરેક વાક્યને આપણે એક પેરેગ્રાફ તરીકે લઈએ અને આને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો વાક્ય કેવી રીતના બદલશે, આખો પેરેગ્રાફ કેવી રીતના બદલશે. જેમ કે પેલું છે વી આર લિવિંગ ઇન ધ નેબરહુડ, તો વી વિલ લીવ ઇન ધ નેબરહુડ તમને આપેલું છે. તો હવે આગળ ડુ એઝ ડિરેક્ટેડ પ્રમાણે તમારે બદલવાનું હોય તો ટ્રાય કરો કેવી રીતના બદલશો. સૌથી પહેલાં માસ્ટર કી પ્રમાણે ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ, બાકી બધા એક્સ્ટ્રા શબ્દો એમને એમ. જેમાં ફેરવવાનું છે એનું સૂત્ર માટે ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ. ટ્રાય કરો. ચલો જોઈએ. વી વિલ લીવ ઇન ધ નેબરહુડ, પછી છે પુટ ઓલ ધ એફર્ટ્સ યુ આર કેપેબલ ઓફ. તો ક્રિયાપદ કયો છે? પુટ. સાદા ભવિષ્યકાળ માટે વિલ પ્લસ મૂળ રૂપ વિલ પુટ ઓલ ધ એફર્ટ્સ યુ આર કેપેબલ ઓફ ઇનટુ ઇટ. અહીંયા યુ આર કેપેબલ ઓફ, અહીંયા સહાયક ક્રિયાપદ છે એ કયો છે? આર. ક્રિયાપદ છે? નહીં. કેપેબલ ઓફનો મતલબ છે કે તમારી ક્ષમતા પ્રમાણે, એક જાતનો નાઉન છે, તમારી ક્ષમતા. તો સહાયક ક્રિયાપદ છે એ જ ક્રિયાપદ છે. તો યુ પછી આર, આરનું આપણે ભવિષ્યકાળ કેવી રીતના કરશું? વિલ બી, પરફેક્ટ. અચ્છા, આર પછી જો આઈએનજી વાળું હોત તો તમને હજી ખ્યાલ આવી જાત કે અહીંયા ચાલુ વર્તમાન કાળ વાળું છે એટલે આને આપણે એ રીતના ફેરવવાનું છે. પણ અહીંયા આર છે એ પોતે જ ક્રિયાપદ છે કારણ કે આગળ આઈએનજી વાળું નથી ક્રિયાપદ. તો આરનું આપણે કર્યું વિલ બી. યુ વિલ બી કેપેબલ ઓફ. પછી નેક્સ્ટ ક્રિયાપદ કયો આપેલો છે? ડુ.
સહાયક ક્રિયાપદ નથી, મતલબ કે આપણે ડુ ને શું કરશું? વિલ ડુ. સાદો વર્તમાનકાળ તો સાદો ભવિષ્યકાળ. ડુ વિલ ડુ મૂળ રૂપ સાથે, બાકી બધું એમનેમ રહેશે. क्या ये सच्ची, क्या मैं झूठा? बात सिर्फ इतनी सी है टिटू, या तो ये या मैं. चाहे तू सच्ची, चाहे वो झूठा, बात अगर ये न स्वीटी कि या तो तू या वो. क्या ये सच्ची, क्या मैं झूठा, बात सिर्फ इतनी है टीटू, या तो ये या तो मैं, चाहे तू सच्ची चाहे वो झूठा, वाह तेरा यार हूँ मैं. હવે આખા ડાયલોગનું અહીં ઇંગ્લિશમાં રૂપાંતરણ આપેલું છે. હવે આ સિરીઝનો પહેલો ભાગ અહીં આપણે એન્ડ કરીશું. હા, મને ખ્યાલ છે તમને મજા આવે છે, તમારે વધારે એક્ઝામ્પલ્સ જોવા છે, વધારે પ્રેક્ટિસ કરવી છે, પરંતુ આપણે આ સિરીઝનો પહેલો ભાગ અહીંયા એન્ડ કરીશું. આ ઇંગ્લિશ તમને જે આપેલા છે વાક્યો, તમારે એમાંથી કાળ ગોતવાનો છે અને એને સાદા ભવિષ્યકાળમાં તમારે ફેરવવાનો છે. અચ્છા, આવું શા માટે? કારણ કે જે અત્યાર સુધીમાં આપણે આ સિરીઝના પહેલા ભાગમાં ભણેલા છે, તમે એને સમજો બરાબર અને એ બધી માસ્ટર કી, એ બધા સ્ટેપ્સ ફોલો કરી અને આનો જવાબ લખો. તમને કેટલું ફાવે છે, તમને કેટલું આવડે છે, તો મને કોમેન્ટમાં ચોક્કસથી તમારો જે જવાબ હોય આ પ્રશ્નનો એ નીચે જણાવજો. તમારો જે રિવ્યૂ હોય, તમને જે ગમતું હોય, તમારે આમાં હજી વધુ કોઈ પણ સુધાર લાવવાની જરૂર હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હું નિલેશ સોની, ઇંગ્લિશ માસ્ટર કી બાય સોની સર. લર્ન સ્માર્ટર, ગ્રો ફાસ્ટર.